નમસ્કાર, હું લલિતા સુસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત છે. સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 22,310 પર પહોંચી ગયો છે. સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 837 થયો છે. દેવાદ કુંભારિયા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવેલા આવાસનો કબજો 5 વર્ષ પછી પણ નહીં મળતા શનિવારે લાભાર્થીઓએ વેસુથી સુડા કચેરી ખાતે પ્રદર્શન કર્યા હતા. સુરતમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત છે. સુરતમાં આવા ડ્રગ્સની હેરાફેરી કરનાર 2 ઇસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત જાણે ક્રાઇમ સિટી બની ગયું હોય એવું લાગે છે. સુરતમાં રોજે રોજ હત્યા અને હત્યાના પ્રયાસની ઘટના વધી રહી છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં તમાચો મારવા જેવી સામાન્ય બાબતની અદાવતમાં એક યુવાન પર 7 થી 8 લોકોએ જીવલેણ હુમલો કર્યો. સુરત શહેર વિસ્તારમાં આમ તો ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ આજે ક્રાઇમ એન્ડ કરપ્શન સંસ્થા દ્વારા નાગોરીવાડ સ્થિત તેની મુખ્ય ઓફિસમાં એક મહા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પાંડેસરા ગોવાલક રોડ પર ક્ષેત્રપાલ સોસાયટીમાં ભારેના મકાનમાં રહેતા ગૌરવ ભાનુપ્રસાદ ચૌહાણની હત્યા કરાઈ. અને ડાયમંડ યુનિટમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ તમામ ડાયમંડ યુનિટોને એસઓપીનું પાલન ન કરાતા ડાયમંડ યુનિટો બંધ કરવામાં આવ્યા. સમાચાર વિસ્તારથી જોઈએ. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત છે. સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 22,310 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 837 થયો છે. ગતરોજ શહેરમાં 332 અને જિલ્લામાં 64 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 19,003 પર પહોંચી ગઈ છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુરત શહેરમાં કુલ 17,307 પોઝિટિવ કેસમાં 627ના મોત થયા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 4950 પૈકી 210ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 22,310 કેસમાં 837ના મોત નિપજ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 14,937 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે ગ્રામ્યમાં કુલ 4,066 દર્દીઓ સાજા થયા છે. નવી સિવિલ માપ 151 કોરોના દર્દીઓ પૈકી 95ની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 17 બાયપેપ અને 70 ઓક્સિજન પર છે. સ્વીમેરમાં 63 પૈકી 50 ગંભીર છે, 7 વેન્ટિલેટર, 14 બાયપેપ અને 29 ઓક્સિજન પર છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. દેવાદ કુંભારિયા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવાયેલા આવાસનો કબજો 5 વર્ષ પછી પણ નહીં મળતા શનિવારે લાભાર્થીઓએ वेसु स्थित सुडा कचेरी खाते प्रदर्शन કર્યું હતું. सर हमने 2015 के अंदर फॉर्म भरा था, जनवरी 2015 के अंदर, और उसका 4 साल बाद में तो ड्रॉ हुआ था. 2019 जनवरी के अंदर ड्रॉ हुआ और हमारा पूरा पैसा भरने के बावजूद कम से कम 1 से सवा साल हो गया पूरा पैसा भरे हुए. हमारा EMI जा रहा है और जा रहा है, लेकिन पोजीशन नहीं मिला था. तो अभी हमको ये माहिती मिली थी पीछे कि 5 तारीख को आपको चाबी मिल जाएगी, 5 सितंबर को. तो हम सुडावास में गए थे कि वहाँ पे चाबी लेने के लिए. वहाँ पे कोई भी अधिकारी नहीं था. फिर हम लोग सब मिलके यहाँ पे आए. यहाँ पे बोल रहे हैं कि हम लोग देखते हैं, अभी तो टाइम लगेगा, वहाँ पे ड्रेनेज का बाकी है, लाइट का बाकी है, तो हमको और टाइम लगेगा. हमने ये पूछा कि आप आगे का टाइम दीजिए, 1 महीने 2 महीने कितना टाइम लगेगा. तो बोल रहे हैं कि नहीं, हम आगे का डेट नहीं देंगे, आपको अपने आप मिल जाएगा, जब भी होगा हम आपको जल्दी से जल्दी देंगे. तो अभी इनको दिनेश भाई को हमने फ़ोन किया कि सर आप हमारी मदद कीजिए. दिनेश भाई आए और फिर कलेक्टर साहब है, उनसे हमारी मुलाकात हुई. कलेक्टर साहब बोल रहे हैं कि हम 1 महीने में 5 अक्टूबर को आपको चाबी दे देंगे. वो बहुत हमारे लिए बहुत खुशी की बात है. पूरा सब लोग बहुत खुश हैं, क्योंकि आज भाड़ा भी लग रहा है, बैंक EMI भी लग रहा है, बहुत हालत ख़राब है हम सबकी, और इनकम इतनी है नहीं, सब आधी इनकम हो गई इसके लिए. तो अभी हमें लगता है 1 महीने हमको चाबी मिल जाएगी. हमारा दिवाली वहाँ पे नए घर में होगा. बहुत खुशी की बात हमको, बहुत सबको बहुत अच्छा लग रहा है. सर इसमें 2 प्रधानमंत्री और मुख्यमंत्री दोनों आवास की मिक्स योजना है, और लगभग 3 फेज के अंदर काम होगा 2400 फ्लैट का. उसमें से 1 फेज का कंप्लीट हो जाएगा, 1200 फ्लैट का काम कंप्लीट हो चुका है.
सिर्फ ड्रेनेज और लाइट कनेक्शन की वजह से काम नहीं हो पा रहा था। लेकिन अभी सर जो कलेक्टर साहब ने बोला कि मैं 1 महीने में आपको चाबी दे दूंगा, ये हम लोगों सबके लिए बहुत खुशी की बात है और लगता है कि हमको हमारा घर मिल जाएगा। સુરતમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત છે। સુરતમાં આવા ડ્રગ્સની હેરાફેરી કરતા 2 ઇસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે 5 લાખનું 100 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કબજે કર્યું છે અને ડ્રગ્સ મોકલનાર અને આપનાર સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતમાં એસઓજી પોલીસે બાતમી મળી હતી કે કેટલાક ઇસમો સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પુણા સ્થિત સરદાર માર્કેટ પાસેથી જાપા બજાર ખાતે રહેતા મુસ્તફા ઝોહર વાણા અને ઇમ્તિયાઝ ઉર્ફે લાલા ફિરોઝ મલિક નામના ઇસમને ઝડપી પાડી પોલીસે આરોપીઓની અંગઝડતી લેતા તેઓ પાસેથી 100 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી। બંને આરોપીઓ સુરતમાં ડ્રગ્સ કોને આપવાના હતા તે મામલે હાલ પૂછપરછ એસઓજી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં ચોંકાવનારી વિગત બહાર આવી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। યુવાને લુખ્ખા તત્વોને ઠપકો આપ્યો હતો। આ સમયે તેણે એક વ્યક્તિને માર માર્યો હતો। આ બાબતની અદાવતમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। સુરત જાણે ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેમ લાગે છે। સુરતમાં રોજે રોજ હત્યા અને હત્યાના પ્રયાસની ઘટના વધી રહી છે। ત્યારે આજે ડિંડોલી વિસ્તારમાં તમાચો મારવા જેવી સામાન્ય બાબતની અદાવતમાં એક યુવાન પર 7 થી 8 લોકોએ જીવલેણ હુમલો કરી દીધો હતો। ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સુરત શહેર જાણે ક્રાઇમ સિટી બની ગયું હોય તેમ સુરતમાં રોજબરોજ હત્યા અને હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે અને અહીંયા રોજીરોટીની તલાશમાં દરેક રાજ્યના લોકો આવીને વસ્યા છે। ત્યારે સુરતમાં સતત ગુનાખોરી પણ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। દરરોજ સવાર પડે ને ક્યાંક હત્યા અથવા ક્યાંક હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ગતરોજ ડિંડોલી વિસ્તારમાં રહેતા એક યુવાન પર કેટલાક લોકોએ ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। ગતરોજ 7 કલાકે યુવાન નોકરીએથી ઘરે આવી રહ્યો હતો। તે સમયે તેના ઘર નજીક ઘાત લગાવી બેસી રહેલા 7 થી 8 હુમલાખોરો ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા। આ મામલે પોલીસે જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ તરફથી પ્રાથમિક પૂછપરછ અનુસાર 2-4 દિવસ પહેલા આ યુવાનના ઘર નજીક કેટલાક કિસ્સાઓ દારૂ પીને હંગામો મચાવી રહ્યા હતા। તે સમયે યુવાને લુખ્ખા તત્વોને ઠપકો આપ્યો હતો। આ સમયે તેણે એક વ્યક્તિને તમાચો માર્યો હતો। આ બાબતની અદાવતમાં તમાચો ખાનાર વ્યક્તિ અને અન્ય તેના સાગરીતો દ્વારા યુવાન પર જીવલેણ હુમલો થયો હોવાનું કારણ સામે આવી રહ્યું છે। પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે। ગંભીર રીતે ઘાયલ થનાર યુવાનનું નામ સૈફ કબીર પંથી હોવાનું સામે આવ્યું છે। હાલમાં યુવાનની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલો યુવાન હાલમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હત્યાની કોશિશનો બનાવ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે। પ્રમુખ પાર્ક બ્રિજની નીચે શેષ બલ્લુભાઈ કબીર પંથીને ઋષિકેશ ઉપાધ્યાય સાથે 2 દિવસ પહેલાં ઝઘડો થયેલ। ત્યારે શેષ બલ્લુભાઈ કબીર પંથીએ ઋષિકેશ ઉપાધ્યાયને લાફો મારેલ, જેની અદાવત રાખીને આજ રોજ ઋષિકેશ ઉપાધ્યાય અને ધીરજ નામના વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને શેષ કબીરપંથીને ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે। હાલમાં શેષ કબીરપંથી છે એ સારવાર હેઠળ છે અને હાલમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કોઈની ધરપકડ કરવામાં આવી છે સર? હાલમાં આરોપીઓની તપાસ ચાલુ છે અને હજુ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરત શહેર વિસ્તારમાં આમ તો ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ આજે ક્રાઇમ એન્ડ કરપ્શન સંસ્થા દ્વારા નાગોરીવાડ સ્થિત મુખ્ય ઓફિસમાં એક મહા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું। ક્રાઇમ એન્ડ કરપ્શન જે સંસ્થા દિનેશભાઈ ગુપ્તાના નામથી ચાલી રહી છે, જેમાં સુરત શહેરમાં પણ આ સંસ્થા કાર્યરત છે। જેથી સુરત શહેરમાં આવેલી ક્રાઇમ એન્ડ કરપ્શન નામની સંસ્થા, જેમાં કામ કરતા ઝુબેરભાઈ રેશમવાલા,
જુનૈદભાઈ ઓરાવાલા તથા રશીદ કાગજીની સરાહનીય મહેનતથી એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 યુનિટથી વધુ બોટલો ભેગી કરવાના સંકલ્પથી રાખવામાં આવેલ બ્લડ કેમ્પમાં બપોર સુધીમાં 30થી વધુ બોટલો એકત્રિત થઈ ગઈ હતી અને મુખ્ય મહેમાન ડોક્ટર સંદીપ પટેલ તથા ઇસ્લામિક ધર્મગુરુ કારી અહેમદ અલી ફલાહીએ હાજરી આપીને કાર્યક્રમને વધુ સફળ બનાવ્યું હતું. તેની સાથે જ કારી અહેમદ અલી ફલાહીએ ભારતની એકતા બની રહે તે માટે સુંદર વાક્યો કહી લોકોના દિલ જીતી લીધા હતા. વધુમાં સંસ્થા સોશિયલ વર્ક માટે પણ જાણીતી છે, જેથી પોલીસ સ્ટેશનોમાં કેસના ડરથી લોકો જતા નથી તેવા લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ સંસ્થા હંમેશા તત્પર રહે છે તેવું સંસ્થાના ઝુબેરભાઈ રેશમવાલાએ જણાવ્યું હતું. दर्शक मित्रों नमस्कार, मैं वैद्य रत्नम संदीप पटेल निरामय आयुर्वेदिक हॉस्पिटल नानपुरा सूरत से आज सूरत के नागौरीवाड़ी इलाके में क्राइम एंड कंट्रोल कॉरपोरेशन कंट्रोल एसोसिएशन CNCC के सहयोग से यहाँ एक ब्लड डोनेशन कैंप के इनॉग्रेशन में अतिथि विशेष के रूप में मुझे यहाँ आना हुआ है. मैं आपको बताना चाहता हूँ कि इस कोरोना काल में लॉकडाउन पीरियड में हर हॉस्पिटल में ब्लड की कमी है. ऐसे तौर में ओरावाला साहब और ये CNCC ने जो ये ब्लड डोनेशन का आयोजन किया है, ये हमारी आम जनता के लिए, सूरत की प्रजा के लिए बहुत अहम सेवा का कार्य है. इस कोरोना काल में मैं और एक चीज़ कहना चाहता हूँ, जितने लोग हो सके उतना ब्लड डोनेट कीजिए और जो संक्रमित हुए हैं, संक्रमित होकर ठीक हो गए वो प्लाज्मा डोनेट कीजिए, क्योंकि प्लाज्मा थेरेपी से आज अमेरिका में अच्छे रिजल्ट आ रहे हैं. तो ब्लड डोनेट करना, प्लाज्मा डोनेट करना मतलब एक अल्लाह की सेवा है, प्रभु की सेवा है, भगवान की सेवा है, ईशा की सेवा है, मूसा की सेवा है. तो सब लोग ब्लड डोनेट कीजिए और लोगों की जान बचाइए. और इस कोरोना काल में शांति से, डरिए मत, संयम से अपनी संभाल रख के, परिवार की संभाल रख के देश की सेवा कीजिए. धन्यवाद. जुनेद यूनुस ओरावाला माરું નામ અને લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ, ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલના વાઇસ પ્રેસિડેન્ટ, અમારા પ્રેસિડેન્ટ ઝુબેરભાઈ રેશમવાળા. અમે લોકો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે, એના માટે અહીંયા હાજર થયા છીએ. ટાર્ગેટ અમારો સાહેબ છે 100ના ઉપર या 125 જેવું થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ. આ બ્લડ કેમ્પમાં સૌથી મોટી ખુશીની વાત છે, તમામ ધર્મના લોકો હાજર છે. અમારા સાથે ડૉક્ટર સંદીપ સર હાજર છે. આ બહુ મોટા NGOમાં કામ કરતા હેતલબેન નાયક એ પણ અહીંયા હાજર છે. તેમજ ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલની પૂરી ટીમ, ઝુબેરભાઈ રેશમવાલા અમારા પ્રેસિડેન્ટ, રાશિદભાઈ અમારા મેન, અમે બધા ટોટલ ધર્મના લોકો અહીંયા હાજર છીએ. અને કોશિશ એ જ છે કે જે બ્લડની અછત અત્યારે વર્તાઈ રહી છે એ દૂર થાય યા દૂર કરવાની કોશિશમાં લાગેલા છીએ. અમે બધા જેટલા પણ જેણે આપ્યા છે એનો અમે ધન્યવાદ કહીએ છીએ. અને જે બાકી છે યા આવવાના બાકી છે એને હમણાં એમ જ કહીશું કે આ જે અત્યારે પોઝિશન છે એમાં બ્લડ ડોનેટ કરો, કેમ કે આમ જનતા યા આમ લોકો કરતાં જરૂરી છે થેલીસેમિયાના બચ્ચાઓ માટે. થેલીસેમિયાના બાળકો અત્યારે આ બ્લડથી અછતના કારણે ઘણી તકલીફ ઉઠાવી રહ્યા છે. થેલીસેમિયા એવો રોગ છે કે 17 ડેઝ યા 20 ડેઝમાં એમને બ્લડ ચઢાવવું પડે છે. તે માટે તમામ લોકોને, તમામ ધર્મના લોકોને, તમામ મેમ્બરોને હું અપીલ કરું છું, અત્યારે જે લોકોને ખબર છે, જે લોકો મેસેજ સાંભળે છે, જે સાંભળ્યો છે એ આવીને અહીંયા બ્લડ ડોનેટ કરે. અત્યારે કોઈ કારણથી રહી જાય તો જે નેક્સ્ટ જે પ્રોગ્રામ જ્યાં પણ આવે ત્યાં એ લોકો ડોનેટ કરે. શબ્બીરભાઈ કીવાલા, સુરત હેલ્થકેર ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું. આજે ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમવાર આ લોકોનો સાહસ છે. આ સાહસને બિરદાવું છું અને અલ્હમ્દુલિલ્લાહ આ જે સંસ્થા છે બહુ સારું કામ કરે છે અને આજનો આ બ્લડ કેમ્પ સક્સેસફુલ એવી મારી શુભેચ્છા છે. આ ટીમ અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા હમણાં 1 અઠવાડિયાથી એમના ટચમાં છું. આમનું બધું આખું કામગીરી જોઈએ છે એ બહુ સારી રીતે કામ કરે છે. સમાજને મદદરૂપ એવા કામ કરે છે. કોઈ પણ જાતના કોઈ પણ ભેદભાવ વગર આ સંસ્થા કામ કરી રહી છે. આજના દિવસે હું આમને ઘણી ઘણી મુબારકબાદી આપું છું અને કાયમ આ સંસ્થા उत्तर प्रगति करे એવી શુભેચ્છા પાઠવું છું. मेरा नाम ज़ुबैर भाई रेशमवाला है. मैं सूरत डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ. क्राइम एंड करप्शन कंट्रोल एसोसिएशन से है हम. सूरत में हमारा CNCC TV न्यूज़ चैनल भी है
ऑल ओवर हमारी 100+ ऑफिस भी है और आज हमारी ये सूरत डिस्ट्रिक्ट की हेड ऑफिस है। यहाँ पे हमारा ब्लड कैंप है आज और इसके अंदर हमारी टीम में हमारे जुनेद भाई ओरा वाले वाइस प्रेसिडेंट, सेकंड वाइस प्रेसिडेंट राशिद भाई काजी है और पूरी टीम मिलकर काम कर रही है। आज हमारा काम करने का और आपको बताने का मकसद ये है कि हमने यहाँ पे कोई पॉलिटिशियन नहीं रखा, कोई रिलीजियस नहीं रखा, हमारा एकता का प्लेटफॉर्म है, हम सबके साथ चल रहे। पूरे हिंदुस्तान के अंदर हमारे अंदर एक ही बात है कि भाई सब मिलकर काम करें। हर वक्त हमेशा सोशल वर्किंग में किसी का भी कभी भी कुछ काम हो तो हम कंधे से कंधा मिलाकर खड़े रहते हैं और हमारी ऑफिस से कई केसेस हमने सॉल्व किए भी हैं। जैसे पुलिस डिपार्टमेंट सॉल्व करती है, बाज़ लोग ऐसे हैं जो पुलिस के पास नहीं जाते, डरते हैं, अपनी इज्जत की खातिर रुक जाते हैं, तो हमारे पास आते, वो काम हम भी कर देते हैं और हम पुलिस के साथ मिलकर भी काम कर रहे हैं। और कहने का मकसद ये भी है कि हम किसी के लिए कोई काम में कभी ना नहीं कहते, जितना होता है जैसा होता है पूरा के पूरा हम उसको प्रेजेंटेशन देते हैं। और आज हमारा यहाँ पे ग्रुप के अंदर ब्लड डोनेट हो रहा है, इसमें हिंदू भाई है, मुस्लिम भाई है, काफ़ी धर्म के रिलीजियस के लोग हैं और यही कहना चाहते हैं कि आप लोग इस महामारी में कोविड-19 की सिचुएशन में लोगों को ब्लड दो, जिसको जैसी ज़रूरत है ऐसा हम कंधे से कंधा मिलाकर खड़े रहेंगे तो एक दूसरे के लिए हम कभी भी काम के लिए बनेंगे। और आगे के लिए भी मैं आपको कहना चाहता हूँ, कभी भी किसी को ब्लड की ज़रूरत हो या कोई भी सोशल वर्किंग की ज़रूरत हो तो हम एक दूसरे का साथ दें। अभी तक हमारा चालू हुआ है, मोर देन 25 हो चुके हैं आसपास और हमारा 100+ का हमारा टारगेट है कि हम कम से कम 150-200 पे जाएंगे इंशाल्लाह। ब्लड देने वाले को यही कहना चाहते हैं कि भाई आप जो भी ब्लड दे रहे हैं आपका ब्लड जाया नहीं जाएगा और आपकी जो मेहनत है और ब्लड देने का जो आपका मकसद है किसी पेशेंट की लाइफ बचा सकता है। और ये हमारा भाईचारा है, ये हमारी इंसानियत है और ये हमारा एक इंसानियत के हिसाब से, हमारा इंडियन नेचर के हिसाब से हमका एक फ़र्ज़ है, ह्यूमनिटी है हमारी। और जो भी हमारे थैलीसीमिया के जो भी पेशेंट है, जैसे हमारे जुनेद भाई भी एक चलाते हैं शारती ग्रुप, इसके अंदर कई पेशेंट ऐसे थैलीसीमिया के जिनकी लाइफ बचती है, ये ब्लड के ज़रिए बचती है, उनको 15-20 दिन में ब्लड चढ़ाना ज़रूरी है। तो मैं यही कहना चाहता हूँ आप भी ब्लड दें और आज जितने सुन रहे हैं ये बात को वो भी आए, ब्लड दे और आइंदा के लिए भी इरादा करें कि कभी किसी को ज़रूरत हो, आधी रात को ज़रूरत हो तो कंधे से कंधा मिलाकर खड़े रहें और ब्लड दे, किसी की लाइफ बचाए। ये सबसे बड़ी इंसानियत है। हमारी संस्था जो कि हमारा CNCC TV न्यूज़ चैनल भी है और हमारा क्राइम एंड करप्शन कंट्रोल एसोसिएशन भी है, इसके अंदर हम लोग टोटली सोशल वर्किंग करते हैं। भाई जो भी जैसा भी काम आता है, जितना होता है हमसे पूरा के पूरा हम उनका साथ देते हैं। हर लाइन से, घरेलू लाइन हो, चाहे उसका बिजनेस लाइन हो, चाहे मेडिकल लाइन हो, चाहे उसका कोई भी पर्सनल लाइन हो। जैसे कि किसी के घर में हमारे यहाँ पे तलाक के केस भी आते हैं, सुसाइड के केस भी आते हैं, कई ऐसे केस आते हैं जो हम सॉल्व करते हैं। हम पूरा शो नहीं करते लेकिन हम बन रखते हैं लोगों की इज्जत और सबका साथ देते हैं। मैं बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कारी अहमद अली बात कर रहा हूँ और ये नागौरी वार्ड है और ये ब्लड कैंप डोनेशन के लिए यहाँ सब जमा हुए हैं। बस मैं यही कहना चाहूँगा कि हमारे आका मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने यही कहा है कि एक दूसरे की मदद करना चाहिए। आज इस वक्त हमारे सूरत में ब्लड की बहुत ज़रूरत है, तो और मदद करना इतना ज़रूरी है कि हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया वल्लाहु फ़ी औनिल अब्द मा कानल अब्दु फ़ी औनि अख़ी, यानी अल्लाह ताला उस बंदे की बहुत मदद करता है जो अपने दूसरे भाइयों की, बहनों की मदद करता है। तो बहुत खुशी की बात है, बहुत खुशी की बात है। अल्लाह ताला इस तरीके से और भी बहुत सारे ब्लड कैंप, डोनेशन ऑफ ब्लड और कैटरेक्ट ऑपरेशंस और डायलिसिस, अल्लाह हम सब को ये खिदमत करने की बार बार तौफीक अता फरमावे। बस मैं यही कहना चाहूँगा कि इस वक्त सबसे बड़ी चीज़ है इंसानियत, एकता। हम लोग कोई तरीके का, इस्लाम ने न कभी भेदभाव के लिए माना है और न हमको रखना है। किसी से कोई भेदभाव नहीं, ना कोई धर्म को देखना है, ना कोई कलर को देखना है, ना कोई मज़हब को देखना है। इस वक्त यहाँ सबसे बड़ी चीज़ है इंसानियत। मुझे इस वक्त एक बात बहुत अच्छी याद आती है कि एक बहुत बड़े पहले गुज़रे हैं जो
तकरीर करने के लिए जब मैदान में आए, जब लेक्चर देने के लिए मैदान में आए, तो वो मैदान में हिंदू भी है हमारे भाई और मुसलमान भी हमारे भाई है और औरतें भी है। उन्होंने इतना अच्छा लेक्चर दिया, उन्होंने सिर्फ इतना कहा हम और बैठ गए। तो सबने कहा आपका ये कैसा लेक्चर है, सिर्फ आपने हम कहा मैं फिर दूसरी मर्तबा देता हूँ। फिर खड़े हुए और कहा हम और बैठ गए। फिर तीसरी मर्तबा खड़े हुए और कहा हम और बैठ गए। सबने कहा हमको समझ में नहीं आता। कहा मैंने पूरा लेक्चर दे दिया, क्योंकि हम में सबसे पहले हा है। हा से मतलब है हिंदुस्तान और हिंदू, और मीम से मतलब है मुसलमान। यानी जब तक हा और मीम, हिंदू और मुसलमान मिल के रहेंगे, एकतायत के साथ रहेंगे, ये हिंदुस्तान कदम ब कदम तरक्की करता रहेगा। और जहाँ ये हम के अंदर किसी ने दरार पैदा कर दी तो ये सबका नुकसान है, मुसलमान का भी नुकसान है, हिंदू का भी नुकसान है। हमको सबको एक ही ट्रैक पर चलना है और अल्हम्दुलिल्लाह चलते रहेंगे। हम अपने दिल में एक बात बना ले कि हम सब भाई है, बहन है, हम में आपस में मोहब्बत है। कोई अगर दरार पैदा करने आए, तोड़ पैदा करने आए, तो हमें उसका मुकाबला करना। बाकी हम के अंदर जो इज्तिमाइयत है, जो आपस में जमा होना है, तो फिर मैं एक बार कहूँगा, हा से मतलब हिंदू और मीम से मतलब मुसलमान। हम साथ में रहेंगे तो हमारा काम आगे बढ़ता रहेगा। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज સુરત। પાંડેસરા ગોવાલક રોડ પર ક્ષેત્રપાળ સોસાયટીમાં ભાડેના મકાનમાં ગોરખ ભાનુપ્રસાદ ચૌહાણ પત્ની સાથે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો। છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોવાથી પત્ની મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી અને પતિ પત્નીને મારઝૂડ કરતો હતો। આગામી 3 તારીખે પતિ પત્નીનો ઝઘડો થયો અને પતિએ પત્નીને માર માર્યો હતો, જેના કારણે નજીકમાં રહેતો માસી સાસુનો દીકરો રાજેશ શત્રુઘ્ન પ્રસાદ દોડી આવ્યો હતો અને પતિને માર મારી પત્નીને તેના ઘરે લઈ ગયો હતો। બીજા દિવસે સવારે પત્ની ઘરે આવી તો પતિ પાછો તેને મારવા ઊભો થતા પત્નીને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ તેને જ મારી દીધો હતો અને તેવામાં પતિનો માસીનો દીકરો રાજેશ પ્રસાદે તેને માર માર્યો અને મામલો બેભાન અવસ્થામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। શહેરમાં અનલોક સમયે ડાયમંડ યુનિટમાં સંક્રમણ વધતા મનપાએ તમામ ડાયમંડ યુનિટોને SOPનું પાલન ન કરવાની શરતે ડાયમંડ યુનિટો શરૂ કરવાની છૂટ આપી હતી, પરંતુ કતારગામ ઝોનમાં ઘણા ડાયમંડ યુનિટોમાં SOPનું પાલન ન કરાતા ડાયમંડ યુનિટો બંધ કરાવવામાં આવી રહ્યા છે। શનિવારે મનપાએ ચેકિંગ કરતા કતારગામ ઝોનના નંદુરુસની વાડીમાં લાલ બિલ્ડિંગ પાસે સ્પાર્કલ ડાયમંડમાં કામ કરતા 3 રત્ન કલાકારોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કારખાનું બંધ કરાવાયું હતું। તે ઉપરાંત કતારગામ જૂની GIDCના જેનિક ફેશન, કુવમ ક્રિએશન, ઓમ આર્ટ્સ આ ત્રણેય કારખાનાઓમાં એમ્બ્રોઇડરી મશીન પર કામ કરતા કારીગરો માસ્ક પહેર્યા વિના કામ કરતા હોય તેઓને દંડ પણ કરવામાં આવ્યો હતો। ત્રણેય કારખાનાઓને મળીને કુલ 9,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। ઔદ્યોગિક એકમોમાં તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। અંતમાં સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત છે। સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 22,310 પર પહોંચી ગયો છે। સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 837 થયો છે। દેવાદ કુંભારિયા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ફાળવેલા આવાસનો કબજો 5 વર્ષ પછી પણ નહીં મળતા શનિવારે લાભાર્થીઓએ વેસુસથી સુડા કચેરી ખાતે પ્રદર્શન કર્યા હતા। સુરતમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત છે। સુરતમાં આવા ડ્રગ્સની હેરાફેરી કરનાર 2 ઇસમોને SOG પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત જાણે ક્રાઇમ સિટી બની ગયું હોય એવું લાગે છે। સુરતમાં રોજે રોજ હત્યા અને હત્યાના પ્રયાસની ઘટના વધી રહી છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં તમાચો મારવા જેવી સામાન્ય બાબતની અદાવતમાં એક યુવાન પર 7 થી 8 લોકોએ જીવલેણ હુમલો કર્યો। સુરત શહેર વિસ્તારમાં આમ તો ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ આજે ક્રાઇમ એન્ડ કરપ્શન સંસ્થા દ્વારા નાગોરીવાડ સ્થિત તેની મુખ્ય ઓફિસમાં એક મહા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પાંડેસરા ગોવાલક રોડ પર ક્ષેત્રપાળ સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ગૌરવ ભાનુપ્રસાદ ચૌહાણની હત્યા કરાઈ।
અને ડાયમંડ યુનિટમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ તમામ ડાયમંડ યુનિટોને એસઓપીનું પાલન ન કરાતા ડાયમંડ યુનિટો બંધ કરવામાં આવ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.